નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? ચાલો આપણે ધોરણ 10 માટે ફોર સ્ટાન્ડર્ડ 10 ઓકે, જે આપણે ત્રિકોણમિતીય પરિચય શરૂ કર્યો હતો, એ ત્રિકોણમિતીય પરિચયની અંદર ખાસ આપણે આજે થિયરી જે ટોપિક છે એ આપણે શરૂ કરવાના છીએ. ઓકે, મેથેમેટિક્સનો અગત્યનો ટોપિક, અને જે આપણે કન્ક્લુઝન મેળવશું એ કન્ક્લુઝન ખાસ અગત્યનું હશે, એને તમારે ગોખી લેવું પડશે. ખૂબ જ અગત્યનું હશે, જેથી કરીને તમારા દાખલા ઇઝીલી તમે ફાઇન્ડ કરી શકશો. તમે દરેક દાખલાનું કેલ્ક્યુલેશન તમે ઇઝીલી કરી શકશો. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ દરેક. ઓકે, તમને ક્લિયર અહીંયા બધી જ વાતો થઈ જશે. એ વાતની આપણે કાળજી રાખશું. ઓકે, એક પણ વાત છૂટવાની નથી, અહીંયા ધ્યાન આપજો. ઓકે, તમારો જે ટોપિક છે એ 8.3 જે ટોપિક છે તે છે. ઓકે, 8.3, અને એ ટોપિકનું નામ એવું છે કે વિશિષ્ટ માપના ત્રિકોણ મિતીય ગુણોત્તરો. આ ટોપિક છે તમારો. હવે અહીંયા જે વિશિષ્ટ માપ છે, ઓકે, આ વિશિષ્ટ માપ એટલે શું? તો તમને ખબર છે આપણે જે ત્રિકોણમિતીય વિધેય સાઇન, કોસ, ટેન, જે 6 વિધેય આપણે જોયા હતા, કોસેક, ટેન, કોટ, આ દરેક વિધેય, આ દરેક વિધેયની અંદર સાઇન એ, સાઇન બી ઓર તો સાઇન સી એવું આપણે જે યુઝ કરતા હતા. ઓકે, તો એમાં જે સી હતો, એ હતો, જે આપણે વાત કરીએ છીએ, દાખલા તરીકે આપણે વાત કરીએ સાઇન સી ની, તો આ જે સી છે, બરોબર છે, એ તમને ખબર છે એ લઘુકોણ છે. લઘુકોણ છે, અને આ લઘુકોણનું માપ, બરોબર છે, એ કંઈક 0 ડિગ્રીથી લઈને આપણે અમુક હદ સુધી જોઈશું, બરોબર છે, એ 90 ડિગ્રી સુધી જોઈશું. વચ્ચેના પણ અમુક, આની વચ્ચેના પણ અમુક માપો છે, બરોબર છે. 0 થી લઈને સીધું 45 ડિગ્રી છે, સોરી 30 ડિગ્રી છે, પછી 45, અને પછી 60 ડિગ્રી અને 90 ડિગ્રી. 0, 30, 45, 60 અને 90, બરોબર છે. આ 5 માટે, આ 5 લઘુકોણના 5 મૂલ્યો માટે આપણે સાઇન, કોસથી લઈને જે 6 એક આપણા ત્રિકોણમિતીય વિધેય છે એ આપણે જોવાના છીએ. ઓકે, તો ખાસ અહીં વિશિષ્ટ માપ એટલે શું? તો કે આ ખૂણાનું માપ લઈને આપણે ચકાસશું. ઓકે, તો આ 5 જે મૂલ્ય છે 0, 30, 45 ડિગ્રી, 60 ડિગ્રી અને 90 ડિગ્રી, આ 5 માટે આપણે આવા ત્રિકોણમિતીય વિધેયના વિશિષ્ટ માપ છે એનો આપણે ગુણોત્તર શોધવાના છીએ. ઓકે, તો એ ખાસ અહીંયા કન્ક્લુઝન ખૂબ જ અગત્યનું તમને મળશે. ઓકે, તો એના માટે તમે તૈયાર થઈ જાજો. સીધું સીધું ફેર બુકની અંદર તમે નોટ કરશો તો પણ ઇઝી રહેશે. ઓકે, તો આપણે ખાસ અહીંયા શરૂઆત કરીએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ કે ભાઈ જે આપણી પાસે 45 ડિગ્રી, ઓકે, એની પહેલા વાત કરીએ છીએ. તો કે ભાઈ 45 ડિગ્રી માટે ત્રિકોણ મિતીય ગુણોત્તરો. ઓકે, ખાસ આના માટે જોઈએ છીએ, તો તમને ઇઝીલી એ તમને ખ્યાલ આવશે. અહીંયા આપણે જે વાત કરવાના છીએ ખાસ અગત્યની જોજો. આપણી પાસે કોઈ એક કાટકોણ ત્રિકોણ છે. આપણી પાસે આ કાટકોણ ત્રિકોણ છે, એમાં આ ખૂણો કાટખૂણો છે જે 90 ડિગ્રી છે. આ ત્રિકોણનું નામ પણ આપી દઈએ, ત્રિકોણ એબીસી. ઓકે, આ ત્રિકોણનું નામ આપી દઈએ. ત્રિકોણ, જે કાટકોણ ત્રિકોણ છે એના 2 લઘુકોણો છે, ખૂણો સી અને ખૂણો એ. એની વેલ્યુ 45 ડિગ્રી આપણે કરવી હોય. સમજો કે ખૂણા સી ની વેલ્યુ 45 ડિગ્રી આપણે કરવી હોય. ઓકે, તો આપેલો ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ, ઓકે, એની બાજુઓની લંબાઈ કેટલી હોવી જોઈએ? આ 3 બાજુઓની. કારણ કે તમને ખબર છે ત્રિકોણમિતીય ગુણોત્તર સાઇન હોય તો તમને ખ્યાલ છે કે કોઈ પણ ખૂણાની સામેની બાજુને છેદમાં કર્ણ. તો ખાસ આપણે જે બાજુઓની લંબાઈ છે એ ખાસ આપણે જોઈ છે. ઓકે,
ઓકે, તો બાજુની લંબાઈ આપણે જોતી છે, તો એના માટે શું પ્રોસિજર કરશું? કારણ કે બાજુની લંબાઈ હશે તો જ આપણે સમજો કે sin 45 કે cos 45 કે tan કે cot જે 6 ત્રિકોણમિતિય વિધેય છે એનું માપ આપણે શોધી શકશું. તો એનો મતલબ શું? આ 45 હોય તો તમને ખબર છે કે કોઈ પણ ત્રિકોણ હોય, ત્રિકોણ ABC ત્રિકોણ, બરોબર છે, જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ માટે જ આપણે ત્રિકોણમિતિય વિધેય લેતા હતા, બરોબર છે. એની અંદર માં જો તમે ઇઝીલી આપણે ફાઇન્ડ કરી લઈએ. આ ત્રિકોણ છે એ સમજો કે આ ત્રિકોણ, આપેલો ત્રિકોણ છે એ સમજો કે સમદ્વિભુજ હોય, સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ હોય. તો સમદ્વિભુજનો મતલબ શું? એની બે બાજુઓની લંબાઈ સરખી હોય, અને બે બાજુની લંબાઈ સરખી હોય તો એને સંલગ્ન જે ખૂણા છે એ પણ સરખા થઈ જશે. તો આને પણ 45 થવું પડે. તો આને જે AB બાજુ છે એની લંબાઈ એ લઈ લઈએ, તો BC બાજુની પણ લંબાઈ એ લેવી પડે. ઓકે, અને જો બંનેની લંબાઈ સરખી લઈએ તો આ બંને ખૂણા કેવા થાય? સરખા. અને જો બંને ખૂણા સરખા થાય તો જે આપણો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો, ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180 થવા જોઈએ. તો અહીંયા તમે જુઓ કે ખૂણો B બરાબર શું છે? તો એ તો 90 ડિગ્રી છે, અને ખૂણો A અને ખૂણો C એ બંને સરખા હોય તો ખૂણા C ને આપણે લખી દઈએ, બરોબર છે. અહીંયા આપણે લખવું પડે કે ખૂણો A બરાબર ખૂણો C. જો આપેલ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ હોય તો ખૂણો A અને ખૂણો C બે સરખા થાય, તો આપણે જે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો છે, ઓકે, એને આપણે આ રીતે લખી શકીએ છીએ, તો 180 થાય. તો સિમ્પલ, ખૂણો 2 ગુણાકારમાં ખૂણો A બરાબર 180 માંથી 90 ને બાદ કરીએ તો ખૂણો A બરાબર, ઓકે, 90 ડિગ્રીમાંથી આપણે ભાગાકાર કરવો પડશે, ભાગાકારમાં 2, તો ખૂણો A બરાબર શું આવશે? 45 ડિગ્રી. અને એના બરાબર ખૂણો C જ છે, તો ખૂણો C બરાબર પણ શું આવશે? 45 ડિગ્રી. જે મેં અહીં અગાઉ તમને બતાવી દીધું હતું. તો આ સમદ્વિભુજ ત્રિકોણ જે છે એના ઉપરથી આપણે આ રીતે મેળવી શકીએ છીએ. તો ખાસ સમદ્વિભુજ ત્રિકોણનું શું બે કેરેક્ટરિસ્ટિક હોય? તો કે સિમ્પલ, ખૂણો A અને ખૂણો C બે સરખા હશે, અને બીજું કે ત્યાં બાજુઓની લંબાઈ એટલે કે AB બરાબર BC હશે, અને ધારો કે A જેટલી લંબાઈ છે. ઓકે, તો એના ઉપરથી આપણે AC મેળવી શકીએ કે નહીં? બરોબર છે. તો તેથી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, કારણ કે બે બાજુઓ તો આપણને મળી ગઈ, કર્ણ આપણને મળેલો નથી, તો પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે શું કરશું? AC મેળવવો છે, જે કર્ણ છે તે. તો તમને ખબર છે કે બંને બાજુઓ જે છે એના વર્ગોનો સરવાળો ને એનું વર્ગમૂળ તમારે લેવું પડશે. તો બે બાજુઓ કઈ છે? AB વર્ગ પ્લસ BC વર્ગ. ઓકે, તો અહીંયા AC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર AB ઇઝ ઇક્વલ ટુ તમને ખબર છે A છે, અને એનો વર્ગ A વર્ગ પ્લસ BC બરાબર પણ A જ છે. તો AC બરાબર 2A વર્ગ અને એનું વર્ગમૂળ. તો AC બરાબર તમે તરત ફાઇન્ડ કરી શકશો કે A અને વર્ગમૂળમાં 2. ઓકે, કારણ કે A છે એનો વર્ગ છે અને વર્ગમૂળ લેવાનું છે, તો સિમ્પલ તમે આવી રીતે લખી શકશો, વર્ગમૂળમાં 2 into A. આ તમને AC ની વેલ્યુ મળી ગઈ છે, એટલે કે કર્ણની વેલ્યુ મળી ગઈ છે. આ શું છે? કર્ણ. ઓકે, અને અહીંયા છે બે બાજુ, આ બાજુઓ છે. ઓકે, તમે જોઈ શકો છો. કમ્પ્લીટ થઈ ગયું. તો ખાસ સમદ્વિભુજ હોવો જોઈએ, તો એના ઉપરથી એ આપણે વાત સાબિત કરી છે. તો ખૂણાઓ પણ બંને સરખા થઈ જશે.
તો 45 ડિગ્રી માટે ત્રિકોણમિતિય વિધેયના ગુણોત્તર શું થાય એ ખાસ આપણે જોઈએ. આપણી પાસે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે AC ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું છે? ઓકે, AC ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2 ગુણાકારમાં A. તો આ બધાનો ઉપયોગ કરીને બસ આપણે ત્રિકોણમિતિય વિધેય મેળવવાના છે. સાઇન થી લઈને કોટ સુધીના દરેક 6 તો બસ એવા આપણે દરેક ખૂણા માટે 45 માટે મેળવવું છે, એમ 30 અને 60 માટે, 90 અને 0 માટે એમ પેરમાં મેળવશું. ઓકે, એટલે ખાસ અગત્યનો લેક્ચર અહીંયા બની જાય છે. તો આટલી જે કહાની કરેલી હતી એ સિમ્પલ શેના માટે હતી? આ બાજુઓના માપ મેળવવા માટે, બીજું કશું જ નહોતું. ઓકે, હવે આપણે દરેક ત્રિકોણમિતિય વિધેય છે એને મેળવવાનું સ્ટાર્ટ કરી દઈએ. તો પહેલું આપણે સાઇન થી શરૂઆત કરીએ. સાઇન C ને બદલે આપણે 45 લખશું. 45 ડિગ્રી બરાબર કેટલા થાય એ આપણે જોવાનું છે. ઓકે, તો તમને ખબર છે જે 45 નો ખૂણો જે C છે એની સામેની બાજુ છેદમાં કર્ણ, સાઇન માટે તમને ખ્યાલ છે. તો AB ના છેદમાં AC. તો AB કેટલા છે તમને ખ્યાલ છે? A. અને AC કેટલા છે? વર્ગમૂળમાં 2 ગુણાકારમાં A. આટલા છે. અહીં તમે જોઈ શકો છો A અને A બંને કેન્સલ આઉટ થાય છે. તો તમારી પાસે શું વધે છે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. તો સાઇન 45 ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. આ વેલ્યુ છે એને તમારે યાદ રાખવાની છે. તો અને સિમ્પલ તમને 1 માર્કમાં વિકલ્પોમાં પણ પૂછાઈ શકે છે કે ભાઈ સાઇન 45 ની વેલ્યુ કેટલી? તો તમારે આ વિકલ્પ સાચો ચોઈસ કરવાનો થશે કે 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. હવે તમે સિમ્પલ વિડીયોને પુશ કરીને તમે બાકીના 6 ત્રિકોણમિતિય વિધેય આની ઉપરથી તમે મેળવી શકો છો. ઓકે, અને બાકી તમે અહીંયા ધ્યાન આપશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો બીજું આપણું વિધેય છે cos 45 ડિગ્રી. તો cos બરાબર તમને ખબર છે 45 ડિગ્રી જે C ખૂણો છે એ પાસેની બાજુ BC, ઓકે, ના છેદમાં AC. તો BC ની વેલ્યુ પણ કેટલી છે? એટલી જ છે. A ના છેદમાં વર્ગમૂળમાં 2 ગુણાકારમાં A. તો અહીંયા સિમ્પલ તમે જોઈ શકો છો A છે એ કેન્સલ આઉટ થાય છે. ઓકે, તમને ખ્યાલ આવતો હશે. તો આની પણ વેલ્યુ છે cos 45 ની વેલ્યુ પણ 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 એટલી વેલ્યુ થાય છે. ઓકે, તો તમને સિમ્પલી ખ્યાલ આવી ગયો છે. હવે વિદ્યાર્થીઓ, સાઇન અને કોસ જો તમને મળી જાય તો એના ઉપરથી બાકીના જેટલા વિધેયો છે એ તમને આરામથી મળી જશે. કારણ કે હવે જેટલા વિધેયો છે ને એને સાઇન અને કોસના ટર્મમાં આપણે લખશું. ઓકે, દાખલા તરીકે આપણે લખી લઈએ પહેલા tan અને cot. ઓકે, તો ત્રીજું આપણે લખીએ છીએ tan 45. તો tan 45 એટલે તમને ખબર છે બરોબર, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. પણ એમ ઈ ફોર્મમાં ન લખતા આપણે સાઇન અને કોસના ફોર્મમાં લખીએ. એમ લખશું સાઇન 45 ડિગ્રી ના છેદમાં કોસ 45 ડિગ્રી. ઓકે, તો સાઇન 45 તમને ખબર છે અહીં કેટલા છે? 1 ના છેદમાં વર્ગમૂળમાં 2 અને કોસ 45 બરાબર પણ એટલા જ છે, 1 ના છેદમાં વર્ગમૂળમાં 2. તો આ બંને અંશ અને છેદ એકબીજાને કેન્સલ આઉટ કરી દેશે અને બંને કેન્સલ આઉટ કરે તો એનો જવાબ શું હોય છે તમને ખ્યાલ આવી જાય છે? 1 હોય છે. તો tan 45 ની વેલ્યુ કેટલી થાય છે તમને ખ્યાલ છે? tan 45 ની વેલ્યુ 1 થાય છે, તમારા ખ્યાલમાં આવી ગયું છે. ઓકે, આમ ઇઝીલી તમે દરેક વસ્તુ મેળવી શકો છો. ઓકે, ચોથી વાત છે cot 45. તો cot 45 તમને ખબર છે કોસના છેદમાં સાઇન છે અથવા તો 1/10 છે. 1/10 45. ઓકે, તો 1 ના tan 45 ની વેલ્યુ આપણે આગળ મેળવી લીધી 1 ના છેદમાં 1. તો આ બંને કેન્સલ આઉટ. તો હકીકતમાં cot 45 બરાબર પણ 1 જ હોવાના છે. તમે જોઈ શકો છો ખૂબ જ ઇઝીલી. ઓકે, અને એવી રીતે વિદ્યાર્થીઓ તમારે
ફિફ્થ જે વાત છે એ એટલે સેક આપણે લઈ લઈએ, બરાબર છે, સેક 45 ડિગ્રી. તો એ તમને ખબર છે 1/cos થાય છે, 1/cos થાય છે, અને 1/, કોસની વેલ્યુ અહીંયા છે 1, એના પણ છેદમાં વર્ગમૂળમાં 2. તો આ તમને ખબર છે છેદનો છેદ હંમેશા ક્યાં આવી જાય છે? અંશમાં આવી જાય છે. તો વર્ગમૂળમાં 2 એની મૂળ કિંમત sec 45ની થશે. ઓકે, વર્ગમૂળમાં 2. તો તમને ખ્યાલ છે કે cosec 45 બરાબર પણ એટલા જ થશે. એ કેમ એ હવે તમને આવડી જવું જોઈએ. ઓકે, કારણ કે 1/, sin 45 ડિગ્રી છે. ઓકે, તો sin 45 પણ એ જ છે 1/, વર્ગમૂળમાં 2. અહીંયા તમે મૂકશો તો છેદનો છેદ અંશમાં આવશે, તો એની પણ વેલ્યુ તમને વર્ગમૂળમાં 2 જેટલી મળવાની છે. ઓકે, તમને ખ્યાલ આવી ગયો છે. તો આ 6 ત્રિકોણમિતીય વિધેય કોના માટે? ખાલી એક જ વેલ્યુ માટે 45 ડિગ્રી માટે મેળવેલા છે. તમે જોઈ શકો છો. આવું આપણે દરેક વિધેય છે 6 દરેક વિધેય છે પહેલાના સાઇન અને કોસ મેળવી લેશું. ઓકે, અને બાકીનું પછી તો 4 એમને મળી જવાના છે. તો એવું આપણે હવે 30 અને 60 ડિગ્રી માટે જોઈએ કે 30 ડિગ્રી માટે અને 60 ડિગ્રી માટે કેટલું થાય એ આપણે જોવાના છીએ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, તમે નોટ ડાઉન કરી લો પ્લીઝ. ઓકે, ચાલો અહીંયા આપણે ટાઇટલ બદલાઈ દઈશું. આ જે ટોપિક છે ને એને ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ જ અગત્યનો આપણે આ 45 ડિગ્રી મેળવવા માટે આપણે સમદ્વિભુજનો ઉપયોગ કર્યો હતો. તમને ખ્યાલ આવી ગયો. હવે 30 અને 60 ડિગ્રી માટે આપણે સમભુજ ત્રિકોણનો ઉપયોગ કરવાના છીએ. હાવ કેવી રીતે? તમે જોઈને ખૂબ જ મજા આવશે. ઓકે, કે કઈ રીતે આપણે એને મેળવીએ છીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, આપણી પાસે છે કે ભાઈ 30 ડિગ્રી અને 60 ડિગ્રી માટે ત્રિકોણ મિતીય ગુણોત્તરો. ઓકે, 30 ડિગ્રી અને 60 ડિગ્રી માટે ત્રિકોણમિતીય ગુણોત્તરો. હવે આ આપણે શું કરશું? સમભુજ ત્રિકોણ એટલે કે જેની દરેક બાજુ સરખી લંબાઈની હોય એવો ત્રિકોણ આપણે દોરશું. ઓકે, તો એવો ત્રિકોણ આપણે દોરીએ કે જેની બાજુ છે દરેક બાજુ AB, BC અને AC. આ ત્રણેય બાજુ કેવી સરખી લંબાઈની હોય. સરખી લંબાઈને બતાવવા માટે હું આવી રીતે નોટેશન આપી દઉં છું કે દરેક સરખી લંબાઈની છે. એટલે કે સમજો કે એને આપણે A ન લેતા 2A લઈએ છીએ. શા માટે 2A લઈએ છીએ? બરોબર, 2A લંબાઈ લઈએ છીએ. 2A શા માટે લઈએ છીએ એ હમણાં વાત કરીએ આપણે. ઓકે, હવે આપણે શું કરશું તો કે સિમ્પલ આ ABC ત્રિકોણમાં આપણે BC ઉપર એક લંબ દોરશું. અને સમભુજ ત્રિકોણ હોવાથી એ જે લંબ દોરીએ બરોબર છે એ A માંથી પસાર થતો હોવો જોઈએ. તો A માંથી પસાર થતો અને BC ને લંબ હોય બરોબર છે એવું આપણે કોઈ પણ એનું નામ આપી દઈએ. કોઈ એ બિંદુનું નામ આપી દઈએ. એનીવન કોઈ પણ નામ આપી દઈએ. M નામ આપી દઈએ. M એ BC ને કેવો છે? લંબ છે. તો અહીંયા શું થશે? એ જે લંબ છે એ BC ના બે સરખા ભાગ કરશે. BM બરાબર CM અથવા તો MC. એ બે સરખા ભાગ પાડવાનું છે. તો અહીં તમે જોઈ શકો છો કે BC છે એની લંબાઈ 2A હોય. BC ની લંબાઈ 2A હોય. BC ની લંબાઈ તો BM ની લંબાઈ કેટલી થઈ જાય વિદ્યાર્થીઓ? સિમ્પલ A જેટલી થઈ જવાની છે. A જેટલી થઈ જશે કારણ કે 2A ના અડધા શું થઈ જાય? A. એટલે એવી રીતે MC ની લંબાઈ પણ A જેટલી હોવાની છે. ઓકે,
એમસીની લંબાઈ પણ એ જ જેટલી હોવાની છે, કારણ કે જે લંબ દ્વિભાજક છે એ બીસીના બે સરખા કટકા કરે છે, ભાગ કરે છે. હવે અહીંયા આવું શા માટે કર્યું? કારણ કે અહીંયા જે આ બન્યો છે, હવે એ કાટકોણ ત્રિકોણ બન્યો છે, અને સમદ્વિભુજનો એક અગત્યનો ગુણધર્મ છે કે એના દરેક ખૂણા છે એ કેટલા ડિગ્રીના હોય? 60 ડિગ્રીના હોય. દરેક ખૂણા કેટલા ડિગ્રીના હોય છે? 60 ડિગ્રીના. તો એક ખૂણો આપણને 90 ડિગ્રી મળી ગયો છે અહીંયા, કારણ કે લંબ બને છે. બીજો ખૂણો 60 નો મળી ગયો છે, અને સામે જે આખો ખૂણો 60 નો હોય છે, બરોબર છે. જેવી રીતે એમ છે એ બીસી ના બે સરખા ભાગ કરે છે, એક બીએમ ને એક એમસી, એવી રીતે એ લંબ દ્વિભાજક એ ખૂણા એ ના પણ બે સરખા ભાગ કરે છે, બરોબર છે. ખૂણા એ ના પણ બે સરખા ભાગ કરે છે, અને એ કેટલા હશે? 30 ડિગ્રીના, કારણ કે ખૂણો એ પણ આખો કેટલો હશે? 60 ડિગ્રીનો. ઓકે, તો આ ખૂણો છે એ તમને 30 ડિગ્રી મળી ગયો છે, બી ખૂણો છે એ 60 ડિગ્રી છે, અને એમ ખૂણો છે એ એમ બી એ 90 ડિગ્રી થઈ ગયો છે. તો અહીંયા જે આ બાજુનો કાટકોણ ત્રિકોણ છે એવો સેમ ટુ સેમ સામેનો કાટકોણ ત્રિકોણ બની ગયો છે. બંને એકરૂપ હોવાના છે, બંને એકરૂપ હશે, કારણ કે બીએમ ની લંબાઈ એમસી ની લંબાઈ સરખી. આ 2a છે તો આ 2a છે, અને એમ છે એ બંનેમાં કોમન છે, બંને ત્રિકોણોમાં. તો બંને ત્રિકોણ છે એ કેવા છે? તો કે સિમ્પલ એકરૂપ થઈ જશે. તો આપણે સ્પેશિયલી જે ત્રિકોણ છે એ એમ બી એના માટે વાત કરીએ છીએ. ઓકે, જે ત્રિકોણ એ એમ બી, ઓકે, એ કાટકોણ ત્રિકોણ છે. એ કાટકોણ ત્રિકોણ માટે હવે વિદ્યાર્થીઓ આ આકૃતિને છેકી અને હું માત્ર એએમબી ની આકૃતિ તમને બતાવું, જેથી કરીને 30 અને 60 ના ગુણોત્તરો મેળવવા માટે ખૂબ ઈઝી વાત રહે. ઓકે, બાકીનું જે છે એને પડદા પાછળ જવા દઈએ. તો ખાલી આપણે એએમબી જ દોરશું અહીંયા. ઓકે, આવી રીતે એ એમ બી. ઓકે, એએમબી જ અહીંયા દોરીએ છીએ. આ કેટલું છે? 60 ડિગ્રી છે, આ 30 ડિગ્રી છે, અને આ તો 90 તો છે જ, સિમ્પલ છે. આની લંબાઈ 2a છે, આની a જેટલી છે, આ લંબાઈ મેળવવાની છે. તો સિમ્પલ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે, પાયથાગોરસના પ્રમેય મુજબ તમારે એક બાજુની લંબાઈ શોધવી છે. તો am ની લંબાઈ શોધવી હોય તો કર્ણનો વર્ગ કરી, કર્ણ તમારી પાસે ab છે, તો ab નો વર્ગ એમાંથી તમારે બાદ કરવું પડશે જે bm નો વર્ગ છે તે. ઓકે, bm નો વર્ગ તમારે બાદ કરવું પડશે. હવે m બરાબર તમે ઇઝીલી ફાઇન્ડ કરી શકશો. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ab ની વેલ્યુ કેટલી છે? 2a. તો 2a નો વર્ગ માઇનસ am ની વેલ્યુ a છે તો a નો વર્ગ. તેથી am બરાબર શું થાય છે? આને ઇઝીલી તમે સિમ્પ્લિફિકેશન કરો તો 4a નો વર્ગ માંથી a નો વર્ગ બાદ થશે. ઓકે, તો am બરાબર શું આવશે? વર્ગમૂળની અંદર 3a નો વર્ગ. અહીં તમે જોઈ શકો છો 3 નું વર્ગમૂળ નહીં નીકળે, પણ a ના વર્ગનું વર્ગમૂળ શું નીકળે? a. તો તમારો am છે એની લંબાઈ આવે છે √3 ગુણાકારમાં a. આ જે વેલ્યુ છે, ઓકે, આ જે વેલ્યુ છે એ વેલ્યુને તમારે અહીંયા આપણે એને પુટ કરી દઈએ કે અહીંયા તમે ત્રિકોણમિતીય ગુણોત્તરો શોધવા માટે હંમેશા બાજુઓની લંબાઈ તો જરૂરી છે. તો દરેક ત્રણ ત્રિકોણની બાજુ છે એની લંબાઈ તમને ખાસ ખ્યાલ હોવો જોઈએ. ન ખબર હોય તો પાયથાગોરસનો પ્રમેય ખાસ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે. ઓકે, તો એ આપણે જે આગળની વાત કરી સમભુજ ત્રિકોણ લીધો તો એ મેનર નથી કરતું. મેનર અહીંયા શું કરે છે કે આપણે જે કાટકોણ ત્રિકોણ બનાવ્યું અને 60 અને 30 ના જે ખૂણાઓ બનાવ્યા એ ઇઝીલી ફાઇન્ડ કરવા માટે આપણે મેળવવું છે. તો હવે ત્રણેય બાજુઓ છે, હવે પહેલા 60 થી શરૂઆત કરો કે 30 થી શરૂઆત કરો, તમને મળી જશે દરેક વસ્તુ. ઓકે, તો હું અહીંયા 60 માટે મેળવું છું, 30 માટે તમારે મેળવવાનું થશે. ઓકે, તો તમારે મને હોમવર્કમાં 30 ડિગ્રી માટે મેળવીને બતાવવાનું છે દરેક ત્રિકોણમિતીય વિધેય
એ બાજુઓના ગુણોત્તરના સ્વરૂપમાં. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ 30 માટે મેળવી દઉં છું, 60 માટે તમે કરજો કોઈ પણ. ઓકે, તો પહેલી વાત છે sin 30, બીજી વાત હશે cos 30. ઓકે, પછી ત્રીજી વાત છે એ તો તમને ખબર છે tan 30, એ તો ઇઝીલી આની ઉપરથી મળી જશે. ચોથી વાત cot 30, પાંચમી વાત sec 30 અને છઠ્ઠી વાત cosec 30. ઓકે, એ તમારે આપણે મેળવી લેવાનું છે. ચાલો, તો હું આ પહેલું છે એ 30 ડિગ્રી માટે કરીને તમને બતાવું છું. હવે તો સિમ્પલ વિદ્યાર્થીઓ, 30 ડિગ્રીનો જે ખૂણો છે, ખૂણો એ, એની સામેની બાજુ કઈ છે? BM. તો BM ના છેદમાં જે કર્ણ છે AB, એ AB. ઓકે, BM શું છે? A જેટલું છે અને કર્ણ શું છે? 2A જેટલો છે. તો એ કેન્સલ આઉટ, 1/2. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. કોસ માટે થોડુંક અલગ રહેશે. AM છે, એના છેદમાં AB હશે. AM બરાબર √3 ગુણાકારમાં A છે, ના છેદમાં AB બરાબર 2 ગુણાકારમાં A છે. એ કેન્સલ આઉટ, જવાબ આવશે √3 ના છેદમાં 2. ઇઝી. ઓકે, tan એટલે તમને ખબર છે sin 30 ના છેદમાં cos 30. હવે આ વસ્તુ મારે સમજાવવાની થતી નથી, આગળ વાત થઈ પહેલા લેક્ચરમાં વાત કરેલી છે કે tan બરાબર શા માટે આ થાય છે, sin ના છેદમાં cos. sin 30 ની વેલ્યુ 1/2, એના છેદમાં cos 30 ની વેલ્યુ વર્ગમૂળના 3/2. અહીં તમે જોઈ શકો છો અંશનો છેદ એ ક્યાં જતો રહે? છેદમાં. તો 1/2 આવી રીતે આવશે અને છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. તો આ 2 કેન્સલ આઉટ, જવાબ આવે છે 1/√3. કેમ આવે છે એ તમને ખ્યાલ આવી ગયો. બેઝિક ગણિતનો નિયમ તમને યાદ હોવો જોઈએ. અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં જતો રહે છે. તો એ રીતે જ આપણે ત્યાં સોલ્યુશન કરેલું છે. cot 30 ની વેલ્યુ આનાથી ઉલટું થાય છે, તમને ખ્યાલ છે. તો સીધું જ વર્ગમૂળમાં 3/1. ઓકે, તો આનો મતલબ બીજો કઈ નથી, વર્ગમૂળમાં 3 થશે. કોટ આનાથી tan થી ઉલટું હોય છે, તમને યાદ છે. sec છે એ કોનું ઉલટું હોય છે? cos નું. તો 2/√3. ઓકે, અને cosec છે એ sin નું ઉલટું હોય છે, તો 2 એનો જવાબ આવશે. ઇઝીલી મેળવી લીધું, તમે જોઈ શકો છો. ઓકે, તો આ જે 6 વેલ્યુ છે, sin 30 તમને કોઈ પૂછે વિકલ્પમાં તો 1/2 લખવાનું થશે. cos 30 √3/2, tan 30 1/√3, cot 30 √3, sec 30 2/√3 અને cosec 30 2. ઇઝીલી તમે 30 ની વેલ્યુ ફાઇન્ડ કરી લીધી છે. હવે 60 માટે વાત કરીએ તો હું તમને ખાલી sin અને cos લખાઈ દઉં, બાકીનું બધું તમે જાતે લખજો. ઓકે, બાકીનું તમે જાતે લખી શકશો અને હોમવર્કમાં તમારે કરવાનું છે. જેને ખ્યાલ ન આવ્યો હોય એના માટે હું ખાસ અહીંયા 30 ને બદલે આપણે 60 લઈને જોઈ લઈએ. ઓકે, તો sin 60, cos 60, 60 આર્યો ખૂણો, સામેની બાજુ AM ના છેદમાં AB, cos માટે પાસેની બાજુ BM ના છેદમાં AB, AM બરાબર √3 A ના છેદમાં 2A, 2A એ કેન્સલ આઉટ, √3/2. અને cos 60 માટે A ના છેદમાં BM એટલે A ના છેદમાં 2A, એ કેન્સલ આઉટ, 1/2. બાકીની વેલ્યુ છે એ તમારે હોમવર્કમાં મેળવવાની છે.
ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો. તો 30 અને 60 માટે ત્રિકોણમિતીય ગુણોત્તરની દરેક વેલ્યુ પછી એક કોષ્ટક બનાવવાનું છે. ઓકે, એ કોષ્ટકમાં વેલ્યુ આપણે પુટ કરી દેવાની, જેથી કરીને એક કોષ્ટક આખું યાદ રાખી શકીએ. હવે આપણે વાત કરીએ છીએ 0 ડિગ્રી અને 90 ડિગ્રી માટે. એટલે આપણે જે 5 વેલ્યુ લીધી હતી, બરોબર, ખૂણાની વેલ્યુ, વિશિષ્ટ માપના ત્રિકોણમિતીય જે ગુણોત્તરો છે એની વેલ્યુ ઇઝીલી તમને ખ્યાલ આવી જશે. ઓકે, તો ધ્યાન આપજો. 0 ડિગ્રી અને 90 ડિગ્રીના ખૂણા માટે ત્રિકોણ મિતીય ગુણોત્તર. ઓકે, 0 અને 90 ડિગ્રીના ખૂણા માટે ત્રિકોણમિતીય ગુણોત્તર. તો આપણે અહીંયા જોજો, ખાસ અગત્યની શું વાત કરશું એ જોવા જેવું છે. આપણે કાટકોણ ત્રિકોણ દોરી લઈએ આ રીતે. ABC નું નામ પણ આપી દઈએ. B ખૂણો છે એ કાટખૂણો છે. હવે જોજો, આ ખૂણો છે ને એને આપણે 0 ડિગ્રી બનાવવો છે. આ ખૂણાને 0 ડિગ્રી તરફ, અને તમને ખબર છે આ ખૂણો છે એ BC જે બાજુ છે એની સાથે આ બનશે ને ખૂણો, આ 45 નો બને કે 60 ડિગ્રીનો બને કે 30 ડિગ્રીનો બને. આ જે ખૂણો છે એ BC બાજુ સાથે ખૂણો બનાવે છે કે નહીં? અને જેમ જેમ આ બાજુ છે AC એ જેમ જેમ ઉપર ઉઠશે, જેમ જેમ આવી રીતે, એમ આ ખૂણો વધશે. સિમ્પલ છે. અને જેમ જેમ આ બાજુ છે AC બાજુ, AC કર્ણ છે તે B તરફ જેમ જેમ જશે, એ જે શિરોબિંદુ છે B તરફ જેમ જેમ જશે એમ આની વેલ્યુ છે 0 ડિગ્રી તરફ જતી રહેશે. ઓકે, તો આપણે શું કરશું, અહીંયા તમે સિમ્પલ 2 થી 3 આકૃતિ આપણે દોરીએ તો આપણને ખ્યાલ આવી જાય. એક જ આકૃતિમાં આપણે દોરીને જોઈ લઈએ કે આ જે વેલ્યુ હતી, સમજો કે અહીંયા એ બિંદુ લઈ લઈએ તો આ ખૂણાનું માપ શું થાય છે, ઘટે છે. અને એવી રીતે એક આકૃતિની અંદર એ સમજો કે આ રીતે ઇમ્પોઝ થઈ જાય છે. BC ઉપર AC છે આખું ઇમ્પોઝ થઈ જાય છે. એ અને B બિંદુ બે સમપાતી બની જાય છે, એકબીજા ઉપર થઈ જાય છે. તો ત્યારે શું થઈ જાય છે, આ જે ખૂણો હતો એની વેલ્યુ કેટલી થઈ ગઈ, 0. એની વેલ્યુ 0 થઈ ગઈ. ઓકે, તો એ વેલ્યુ જ્યારે 0 થાય છે ત્યારે, એ વેલ્યુ જ્યારે 0 થાય છે ત્યારે શું થાય છે, તો કે AB બરાબર 0 થઈ જાય છે. AB ની જે લંબાઈ છે એ 0 થઈ ગઈ. સામે જે થીટા હતો એ 0 થઈ ગયો. થીટા જ્યારે 0 થાય છે ત્યારે AB ની લંબાઈ શું થઈ જાય, 0. અને BC બરાબર શું થઈ જાય, BC ની લંબાઈ બરાબર શેની લંબાઈ થઈ જાય, AC ની લંબાઈ. આટલું થાય છે જ્યારે ખૂણો છે, આપેલો ખૂણો C, બરાબર છે, આવી રીતે લખીએ, ખૂણો C બરાબર 0 ડિગ્રી થાય છે તો AB ની લંબાઈ 0 થઈ જાય છે અને BC ની લંબાઈ AC જેટલી થઈ જાય છે. કર્ણની લંબાઈ છે બાજુ જેટલી થઈ જાય છે. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો કે BC બરાબર AC એક આ વસ્તુ, AB બરાબર 0 અને તમારે થીટા ઇઝ ઇક્વલ ટુ, એટલે કે ખૂણો C બરાબર 0 લેવાનું છે. હવે ત્રિકોણમિતીય વિધેય તમે પેલું જોવો, sin 0. તો sin જે ખૂણો C છે જે 0 ડિગ્રી થઈ ગયો છે એની સામેની બાજુ શું થાય, AB. અને કર્ણ શું થાય, AC, કર્ણ AC. પણ અહીંયા તમને ખબર છે AB બરાબર વોટ, 0. તો 0 ના છેદમાં AC, તો એની વેલ્યુ 0 થઈ જશે. તો sin 0 ની કિંમત શું થઈ ગઈ, 0.
સાઇન 0 ડિગ્રીની કિંમત શું થઈ ગઈ? 0 થઈ ગઈ છે. બીજું નેક્સ્ટ કોસ ઉપર જઈએ. ભાઈ કોસ 0 એટલે શું થાય? તો કોસ તમને ખબર છે કે પાસેની બાજુ BC ના છેદમાં કર્ણ AC, અને અહીંયા આપણે શું લખેલું છે? BC બરાબર AC. તો BC બરાબર AC હોય તો બંને કેન્સલ આઉટ થાય, તો એની વેલ્યુ cos 0 ની 1 થઈ જાય છે. સિમ્પલ તમને ખ્યાલ આવે છે? આ 0 અને 90 ડિગ્રી ખૂબ અગત્યના ટોપિક છે. ઓકે, અને હવે તમે ઇઝીલી મેળવી શકો છો દરેક વસ્તુ. દાખલા તરીકે tan 0, તો એમાં sin 0 ના છેદમાં cos 0, sin 0 વોટ, 0 ના છેદમાં 1, તો એ પણ 0 થઈ ગયું છે. કોટ લઈ લઈ, cot 0 વોટ, cos 0 ના છેદમાં sin 0, અથવા તો 1/tan 0, તો શું થઈ જશે? 1 ના છેદમાં 0, તો કોઈ પણ ના છેદમાં 0 હોય તો ઇન્ફિનિટિવ થઈ જાય, એટલે કે અવ્યાખ્યાયિત પદ થઈ જાય. ઓકે, અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે. પાંચમું લઈ લ્યો, sec 0 એટલે 1/cos 0. 1/cos 0 ઇઝ વોટ? 1 ના છેદમાં 1, તો આનો જવાબ આવશે 1. અને છઠ્ઠું cosec 0 એટલે 1 ના છેદમાં sin 0 બરાબર વોટ? sin શું છે? 1 ના છેદમાં 0, તો આ પણ ઇન્ફિનિટિવ થઈ જાય, અનંત થઈ જાય છે, એટલે કે અવ્યાખ્યાયિત થઈ જાય છે. અવ્યાખ્યાયિત પદ થઈ જાય છે, તમે જોઈ શકો છો. તો 0 ડિગ્રી માટે 6 ત્રિકોણમિતીય ગુણોત્તરો તમને મળી ગયા છે. ઓકે, હવે આપણે 90 ડિગ્રી માટે જોઈએ. ઓકે, તો 90 ડિગ્રી માટે જે ત્રિકોણમિતીય વિધેય છે એને આપણે કઈ રીતે ડિફાઇન કરી શકીએ? ઓકે, ખાસ આપણે જોઈ લઈએ. ઓકે, અહીં જોજો ખાસ. આપણી પાસે ફરીથી કાટકોણ ત્રિકોણ લઈએ. કાટકોણ ત્રિકોણ ABC. ઓકે, ખાસ C ઉપર આપણે મારો ચલાવીએ છીએ કે આ ખૂણો છે એને આપણે 90 ડિગ્રી તરફ લઈ જવો છે. તો સિમ્પલ તમને ખબર છે કે આવી રીતે લઈ જઈએ, AC અને BC બે ઇઝ ઇક્વલ ટુ થઈ જાય, A અને B સંપાતી થઈ જાય, તો ખૂણો C છે એ 0 તરફ જતો હતો. તો એનાથી ઉલટું સમજો કે આ 60 ડિગ્રી હોય તો આ AC ને જેમ જેમ ઉપર ઉઠાવીએ, બરોબર છે, આવી રીતે BC કરતા જેમ ઉપર ઉઠાવીએ તો એ ડિગ્રી વધશે. એનો મતલબ કે તમારે શું કરવું પડશે? સિમ્પલ, આને આપણે ઉપર ઉઠાવવું છે, AC છે અને આપણે ઉપર તરફ લઈ જવું છે. તો આપણે શું કરશું? જોજો અહીંયા ખાસ. તો આપણે C અને B એ બે વચ્ચેનું ડિસ્ટન્સ ઘટાડતા જઈએ. C શિરોબિંદુ છે, સમજો કે અહીંયા છે, તો ત્યારે જે બનશે તો આ ખૂણાની વેલ્યુ આના કરતા વધશે. C શિરોબિંદુ સમજો કે અહીંયા છે, તો ત્યારે આ ખૂણાની વેલ્યુ 90 તરફ જતી જશે, બરાબર છે. અને જેવું C અને B બિંદુ બે સંપાતી બની જશે, B અને C બિંદુ બે સંપાતી થઈ જશે, ત્યારે તમે જોઈ શકો છો BC ની લંબાઈ છે, બરોબર છે, એટલે ખૂણો C બરાબર 90 ડિગ્રી થઈ જાય. ખૂણો C બરાબર 90 ડિગ્રી થઈ જાય તો ત્યારે શું થાય છે? તો કે BC ની લંબાઈ છે એ કેવી થઈ ગઈ? 0. BC ની લંબાઈ કેવી થઈ ગઈ? 0. ઓકે, અને જે AC હતું એ શું બની ગયું? AB જેટલું. AC છે એ AB જેટલું બની જાય છે, જ્યારે C ઇઝ ઇક્વલ ટુ ખૂણો C છે એ 90 ડિગ્રી થાય છે ત્યારે. ઓકે, તો બસ આ વેલ્યુ તમારે લેવાની છે.
ઓકે, તો એના માટે પહેલું sin 90, તો sin 90 એટલે કે આ જે ખૂણો C છે તેની વાત છે, તો એની સામેની બાજુ કઈ થાય? AB, અને એનો કર્ણ થાય AC, તો કર્ણ AC. અહીં તમને ખબર છે AB બરાબર AC છે, તો આ બંને કેન્સલ આઉટ થઈ જાય, તો જવાબ આવે છે 1. તો sin 90 ની કિંમત શું આવે છે? 1. બીજું લઈ લ્યો cos 90, cos બરાબર પાસેની બાજુ શું હતી? BC, તો BC ના છેદમાં AC, BC બરાબર તો 0 થઈ જાય છે 90 ડિગ્રીએ, તો 0 ના છેદમાં AC બરાબર 0, cos 90 0 થઈ જાય છે. ઓકે, આના ઉપરથી તમે દરેક ત્રિકોણમિતિય વિધેય tan 90 બરાબર કેટલા, cot 90 બરાબર કેટલા, sec 90 બરાબર કેટલા, અને cosec 90 બરાબર કેટલા, તમારે જાતે ફાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આ કોન્સેપ્ટ છે એ તમે જોઈ શકો છો કે ઇઝીલી આપણે ટોટલ 5 માટે 6, 6 5 અને 30 વેલ્યુ આપણે મેળવેલી છે. ઓકે, 0 થી લઈ અને 90 ડિગ્રી સુધી. તો આપણે એને શું કરશું? એક કોષ્ટક બનાવી દઈશું. ઓકે, અને એક કોષ્ટકમાં આપણે એ વેલ્યુ મૂકી દઈશું. એ કોષ્ટક કેમ બનાવવાનું? અહીં જોવો તમે કોષ્ટક કઈ રીતે બનાવવાનું. એ વેલ્યુ તમારે પુટ કરવાની છે એમાં, અને કોષ્ટક તમારે મને હોમવર્કમાં આખું લખી અને મોકલવાનું છે. એટલે કોષ્ટક તમે મને એક મોકલશો એટલે તમે બાકીના બધા દાખલાઓ કરેલા છે ખાસ ખ્યાલ આવી જશે. તમારે કોષ્ટક કેવી રીતે બનાવવાનું? આવી રીતે. ઓકે, હવે કેટલી કોલમ ને કેટલી રો બનાવશું? તમને ખબર છે 6 ત્રિકોણમિતિય વિધેય છે, તો ત્રિકોણમિતિય વિધેય છે ને એને આપણે અહીંયા લખીએ sin, cos, tan, cot, sec અને cosec આવી રીતે લખવાનું. અને બાકી જે ખૂણાની વેલ્યુ છે ને એ લખવાની 0, તો cos sin 0 કેટલા થાય? cos 0, tan 0, cot 0, sec 0, cosec 0, એ બધી વેલ્યુ આમાં આવી જશે. પછી આપણે લખીએ 30 ડિગ્રી, પછી આપણે લખશું 60 ડિગ્રી, સોરી વચ્ચે 45 લખશું, 45 ડિગ્રી, પછી 60 ડિગ્રી અને અંતે 90 ડિગ્રી આપણે લખી દેવાનું. તો છેલ્લી કોલમમાં sin 90, cos 90, tan 90, cot 90, sec 90 અને cosec 90 એ છેલ્લે આપણે લખી દેવાનું. ઓકે, તો આ રીતે આપણે ચાલવાનું રહેશે. તો આ તમારે મને હોમવર્કમાં આપવાનું છે. ઓકે, HW માં શું? તો કે આપેલું જે કોષ્ટક છે, આપેલું કોષ્ટક ને પૂરું કરો, તમારે મને મોકલવાનું છે. ઓકે, અને બીજું જે આજે ચાલ્યું છે એ આખું એક વખત તમારે મને લખીને મોકલવાનું છે. ઓકે, ચાલો. તો ખાસ તમે રિવિઝન કરજો, ખૂબ અગત્યનું છે ને. આના પછીનો ટોપિક છે સ્વાધ્યાય, આના ઉપરથી જ આપણે કરવાનું થશે. ઓકે, તો આ કોષ્ટક ખાસ બનાવીને મને મોકલજો હોમવર્કમાં. ઓકે, ત્યાં સુધી આવજો.